આખા જગતનો બાપ છે ભગવાન શ્રી કૃષ્ણ, જગતનો નાથ છે, જગતનો તાત છે. પણ પોતાના પિતાએ ભૂલ કરી તો ક્ષમા માંગી. જીવનમાં છે ને આપણે કંઈક ભૂલ કરીએ ને એટલે માફી માંગતા શીખો. શું થાય ખબર, આપણે કોકથી મોટા હોય ને ઉંમરમાં કે ગમે તે રીતે મોટા હોય તો આપણે કોકને ખીજાય, કારણ વગરનું ખોટું કહેવાય જાય ને, અને ખરેખર ખોટા હોય આપણે જ, પણ આપણને સોરી કહેતા આપણી જીભ વળે નહીં, માફી માંગતા આપણી જીભ વળે નહીં. બાકી દ્વારકાનાથમાં ભગવાન શ્રી કૃષ્ણમાં સામર્થ્ય હતું જ, વરુણની માફી ન માગવી પડે, એને પ્રાર્થના પણ ન કરવી પડે. એ તો એમના પિતાને એમને વરુણ લોકમાંથી લઈ આવે એટલું જ સામર્થ્ય છે. પણ પિતાએ ભૂલ કરી તો દીકરાએ માફી માંગી. તાત હોવા છતાં, બાપ બધાને હોવા છતાં માફી માંગી. એટલે જીવનમાં જ્યારે જ્યારે ભૂલ થાય માફી માંગતા શીખો, સોરી કહેતા શીખો. તમે વિદેશની અંદર જાઓ ને એટલે ત્યાં ડિસિપ્લિન બહુ છે. એ વ્યક્તિ ભૂલથી કે થાંભલે ધ્યાન ન હોય ને થાંભલે ભટકાણો હોય ને તો એ થાંભલાને પણ સોરી બોલે. ભૂલથી ક્યાંય એમને પગ ક્યાંય અડી ગયો, ઓલો માગવા વાળો, ઓલો વગાડવા વાળા, ત્યાં માગવા વાળા બેઠા હોય એને ભૂલથી પગ અડી જાય તો એને પણ સોરી કહે. અને અહીંયા આપણે ઓલો બિચારો માગવા વાળો ને એને આપણે પાટું મારીએ તો એમ કે હવે આ ઘો બેસ ને. માફી માંગતા શીખો.